ભરૂચમાં આપ અને સીજીપીનું વિરોધ પ્રદર્શન। નીટ પેપર લીક મુદ્દે સ્ટેશન નજીક પ્રોટેક્શન કરે તે પહેલા જ પોલીસે સભ્યોની અટકાયત કરી। ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો। સ્ટેશન વિસ્તાર પાસે વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે અનેક કાર્યકરોને અટકમાં લીધા હતા। વિરોધ દરમિયાન કાર્યકરોએ માંગ કરી હતી કે દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન થવો જોઈએ, સાથે જ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ। મારું નામ અદનાન મલિક છે। હું એમકોમ ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું। આજે ભરૂચ રેલવે સ્ટેશન પાસે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની નીચે જે પાસે સીજેપીના કાર્યકર્તા મતલબ સીજેપીના આગેવાનો દ્વારા આજે પ્રોટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પ્રોટેસ્ટ સફળતાપૂર્વક થયો નથી। પોલીસ દ્વારા અમને તરત જ ડિટેન કરી લેવામાં આવ્યા છે। એક સ્ટુડન્ટ તરીકે મારી એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એ આ સિસ્ટમને સારી રીતે ચલાવી શકતા નથી, તો એના માટે એમને રિઝાઇન આપવાની જરૂર છે। અને જે બી પાર્ટી હમણાં સત્તામાં છે એમને અપીલ છે કે સારાથી સારી એજ્યુકેશન પોલિસીને સુધારવામાં આવે અને સારા એજ્યુકેશન મિનિસ્ટરને ત્યાં સીટ પર બેસાડવામાં આવે। ને મારી એક જ અપીલ છે કે દિલ્હીમાં જે પ્રોટેસ્ટો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે ન થવો જોઈએ। દિલ્હી પોલીસને જે લાઠીચાર્જ થયો છે તે આવીને માફીનામું આપે, કાં તો પછી સ્ટુડન્ટોને જે વાત છે એને સાંભળે અને એજ્યુકેશન મિનિસ્ટર જે ધર્મેન્દ્ર પ્રધાન છે એમનું રિઝાઇન થાય, જલ્દીથી જલ્દી એમનું રિઝાઇન આપી દે। રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।